કન્યાકુમારીથી કાશ્મીર સુધીના 7500 કિલોમીટરની લાંબી પદયાત્રાએ નીકળેલ કેરળના યોગી શ્રી એમનું અંકલેશ્વરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રમાં શાંતિ, સંવાદિતા અને સહનશીલતા જેવા આદર્શોની ધરોહર ભાવિ પેઢી માટે પુનઃ પ્રસ્થાપિત થાય એ હેતુથી કેરળના સમાજ સુધારક શ્રી એમ કન્યાકુમારીથી કાશ્મીરના 7500 કિલોમીટરની પદયાત્રાએ નીકળ્યા છે। તેઓ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા ભારતીય વિચાર મંચ ભરૂચ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલ સ્વાગત સમારોહમાં રાજ્યસભાના સાંસદ અને ભરૂચના પનોતા પુત્ર અહેમદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। અહેમદ પટેલે શ્રી એમની વોક ઓફ ગુડ હોય યાત્રાને બિરદાવી યાત્રામાં જોડાયા હતા। શ્રી એમનું વાલિયા ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। प्रधानमंत्री ने हमें फोन में बोला कि आपको गुजरात में स्वागत है और आपकी सेहत कैसी है, उन्होंने पूछा। हम उनसे बहुत आभारी हैं कि उन्होंने हमें वेलकम किया। ऐसा तो गुजरात में सब लोग अतिथि देवो भवा सोचते हैं, तो इसलिए सच बताऊं कि 15 दिन के अंदर 1 kg बढ़ गया है। बहुत लोग हमें वेलकम करते हैं। हम खाली लोगों को ये नहीं भूलना चाहते हैं कि हम एक है।